ભાવનગરનો ભાણિયો ને ભગો મારું નામ. ભગો આજે લઈને આવે છે મોંઘા દાટ સોનાની વાત. લેવું સોનું પણ આમાં ક્યાંથી લેવું મારા વાલીડાઓ? આમાં મધ્યમ અને ગરીબ માણસ કઈ રીતે જીવી શકે? સત્તામાં બેઠેલા લોકોને ખબર નથી કે ગુજરાત, સૌરાષ્ટ્ર અને આપણા કાઠિયાવાડમાં દીકરીના લગ્ન વખતે સોનાના ઘરેણા અને દાગીના બાપની આબરૂ પ્રમાણે ફરજિયાત છે. પણ મજૂરી કરતો, નાની સરકારી નોકરી કરતો નાનો ખેડૂત બાપ ક્યાંથી 1,20,000 1 તોલા હોનું ખરીદી શકે? મારા બાપ, એટલું તો વિચારો. આ દેશમાં છટોડિયાઓએ અને પૂંજીપતિઓએ સોનાનો ભાવ આસમાને લઈ જઈ નફાનો આનંદ માણી રહ્યા છે. જ્યારે ગરીબ ખોરડાની દીકરીને પીળા હાથ કરતી વખતે કન્યાદાનમાં શું દેવું એની ચિંતામાં દીકરીના મા બાપને રાતે નીંદર નથી આવતી. એટલે જીએસટી પેલા વધારો, પછી ઘટાડો. એટલે આના ઉત્સવ પછી મનાવજો. પેલા મોંઘા સોનાના કારણે લોકોની જતી આબરૂ બસાવો ને તો હાસા મારા વાલીડાઓ. નેતાઓ ભલે લગડિયું લે, અહીંયા તો બંગડી લેવાનો પણ વેચ નથી. અને જે દેશમાં સોનાનો ભાવ આસમાને હોય તે દેશની આર્થિક અને સદ્ધરતા વિશે સવાલો ઊભા થાય છે. કારણ કે છટોડિયાઓએ અને પૈસાદાર માણસોએ સોના પર કબજો કર્યો છે. એને કે સરકારને ક્યાં ખબર છે કે ગરીબ બાપ પોતાની દીકરી માટે એક સોનાની વાળી પણ ના ખરીદી શકે? એટલા ભાવ સોનાના ઊંચા લઈ ગયા છે. માટે હે સરકાર, હે માય બાપ, જે રીતે જીએસટી માં 8 વર્ષ કમરતો ટેક્સ લઈને પાછું બધું હમું નમું કર્યું, એમ હોનાનું કાંઈક કરો મારા વાલીડાઓ.